વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીના ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન 1, ત્યારબાદ સમાંતર શ્રેણીનું એનમું પદ એટલે કે an બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી અને ઉદાહરણ 3 વિશે જાણ્યું. હવે આપણે ઉદાહરણ 4 ઉપર જઈએ. સમાંતર શ્રેણી 21, 18, 15 ડોટ ડોટનું કયું પદ -81 હશે? વળી કોઈ પદ 0 હશે? સહકારણ જવાબ આપો. તો સૌથી પહેલાં તો આપણે એનમાં પદ એનું સૂત્ર ખબર છે અને એના આધારે આપણે કોઈ પણ પદ મેળવી શકીએ, 10મું 12મું તેનું. પણ અહીંયા આપણે કોઈ પદ મેળવવાનું નથી, પરંતુ પદ આપણને -81 આપી દીધું. હવે આપણે જાણવાનું એ છે કે કયું પદ -81 છે. તો સૌથી પહેલાં જવાબમાં આપણે લખીએ કે ભાઈ પ્રથમ પદ a બરાબર 21, શ્રેણીને જોતા આપણને ખ્યાલ આવી જાય સમાંતર શ્રેણી 21, 18, 15 માટે a બરાબર 21, d બરાબર 18 ઓછા 21 એટલે -3 મળી ગયા. હવે આપણને જાણવું છે કે કયું પદ -81 છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એનમું પદ એ -81. હવે એનમું પદ એટલે શું થાય કે an, કારણ કે પ્રથમ પદ બરાબર a1, બીજું પદ બરાબર a2 રહીએ તો એ રીતે એનમું પદ બરાબર an. તો an બરાબર -81 લખીએ. an બરાબર -81. હવે આપણે શું કરશું? એનની કિંમત મેળવશું. તો આપણને ખબર પડે કે કયું પદ -81 છે. તો હવે એનની કિંમત મેળવવા માટે આપણે સૂત્ર લખીએ. an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. હવે આ સૂત્રની અંદર આપણને જેટલી કિંમતો ખબર છે એ આપણે બધી લખી દઈએ અને એનની કિંમત મેળવીએ એટલે n બરાબર 35. માટે સમાંતર શ્રેણીનું 35મું પદ -81 છે. અહીંયા તો એનની કિંમત અપૂર્ણાંક આવો તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ પદ -81 નથી. કારણ કે સમાંતર શ્રેણીમાં આપણને ખબર છે કે n બરાબર 1, 2, 3, 4 એવી કિંમતો જ આપણે રહીએ છીએ, એટલે કે 3 પૂર્ણાંક સંખ્યા જ. એટલે એની કિંમત 3 પૂર્ણાંક સંખ્યા મળે બહુ મહત્ત્વની બાબત છે. અહીંયા યાદ રાખજો. અહીંયા તો n બરાબર 36 આવ્યો તો આપણે એમ લખો કે 36મું પદ -81, પણ તો એવું મળે કે n બરાબર 35.5. તો એનો મતલબ કેવું થાય કે કોઈ પણ પદ -81 નથી. હવે આપણે આગળનો ભાગ જોઈએ દાખલામાં કે વળી કોઈ પદ 0 હશે. આપણને અહીંયા પૂછ્યું છે કે કોઈ પદ 0 હશે, એટલે આપણે ચેક કરવાનું કે આ શ્રેણીમાં કોઈ પદ 0 આવે છે કે નહીં. તો આપણે સૌથી પહેલાં ધારી લઈએ કે ધારો કે કોઈ પદ 0 છે એવું આપણે ધારી લઈએ અને ગણતરી કરીએ. એનમું પદ an બરાબર 0 થાય તેવો 3 પૂર્ણાંક n મેળવવા માટે. હવે કોઈ પદ 0 હશે તો એનો મતલબ શું કે એ પદ કેવું હોઈ શકે કે 3 પૂર્ણાંક સંખ્યાવાળું પદ. માની કે 7મું પદ 0 હોઈ શકે, 8મું પદ હોઈ શકે, 9મું પદ હોઈ શકે, 10મું પદ 0 હોઈ શકે. તો એવું તો થવાનું નહીં કે 7.2મું પદ 0 થાય, 5.5મું પદ 0 થાય. એવું તો મળવાનું નથી. સમાંતર શ્રેણીમાં આપણને ખબર છે કે એનની કિંમત 3 પૂર્ણાંક જ હોવી જોઈએ. એટલે an બરાબર 0 લઈએ, anનું આપણે સૂત્ર લખીએ, એમાં a અને dની કિંમત મૂકી. તમે જોઈ શકો ગણતરી અહીંયા. ત્યારબાદ આપણને એનની કિંમત મળી ગઈ, n બરાબર 8. એટલે n બરાબર, એનો મતલબ શું કે 8મું પદ 0 છે. તો n બરાબર 7 મળ્યા તો આપણે એમ લખો કે 7મું પદ 0 છે. હવે જો અહીંયા એનની કિંમત અપૂર્ણાંક મળ્યો તો એનો મતલબ શું થાય કે કોઈ પણ પદ 0 નથી. પરંતુ અહીંયા એનની કિંમત આપણને ધન પૂર્ણાંક સંખ્યા મળી, બરાબર. એટલે કે સમાંતર શ્રેણી માટે આપણે એવું કહી શકીએ કે 8મું પદ 0 છે. હવે ત્યાર પછી આવે તો ઉદાહરણ 5. તેનું ત્રીજું પદ 5 અને 7મું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી મેળવો. અહીંયા આપણે કોઈ પદ મેળવવાનું નથી અથવા તો ચેક પણ નથી કરવાનું કે કોઈ પદ 0 છે કે નહીં, બરાબર. કોઈ પદ 15 છે કે નહીં, એવું કોઈ ચેક નથી કરવાનું, પણ એક શ્રેણી મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણને જવાબમાં જે આપેલું થઈ શકે કે ત્રીજું પદ એટલે a3 બરાબર 5 અને a7 બરાબર 9. 7મું પદ એટલે a7 બરાબર 9. હવે આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે, પણ તો આપણે પહેલાં એનમાં પદનું સૂત્ર લખીએ. એનમું પદ an બરાબર a વત્તા n ઓછા n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર લખ્યું. હવે આ સૂત્રની અંદર આપણે n બરાબર 3 અને 7 લખતું. કેમ? કારણ કે આપણને રકમમાં ત્રીજું અને 7મું પદ આપી દીધા છે. ત્રીજું પદ એટલે કે n બરાબર 3, 7મા પદ માટે n બરાબર 7. એટલે એનમું પદ an બરાબર સૂત્ર છે, એમાં આપણે n બરાબર 3 અને 7 મૂકીએ એટલે a3 બરાબર a વત્તા 2d અને a7 બરાબર a વત્તા 6d.
પરંતુ રકમમાં તો ત્રીજું પદ અને સાતમું પદ આપી જ દીધા છે. પરંતુ A3 બરાબર 5 અને A7 બરાબર 9 એ આપણે લખ્યું. હવે તમે છેલ્લી બે લાઈન તો તમને તેના પરથી આપણે એક સમીકરણ મેળવી શકીએ કે A વત્તા 2D બરાબર 5. A3ની છેલ્લી બે લાઈનમાં A3ની જમણી બાજુ તમે સરખી થશે કારણ કે ડાબી બાજુ સરખી. એ રીતે A7 બરાબર આપણને છેલ્લી બે લાઈનમાં તમે જુઓ, છેલ્લી બે ત્રણ લાઈનમાં તમે જુઓ કે ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી. તો આપણને બે જ સમીકરણ મળી જશે, A વત્તા 2D અને A વત્તા 6D. A વત્તા 2D બરાબર 5 એ સમીકરણ 1, A વત્તા 6D બરાબર 9 એટલે સમીકરણ 2. આ સમીકરણનું સારું રૂપ આપવા માટે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરીએ. સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા 4D બરાબર 4 એટલે D બરાબર 1. હવે ડીની કિંમત આપણે કોઈ પણ સમીકરણ મૂકીએ તો અહીંયા આપણે ડીની કિંમત સમીકરણ 1માં મૂકીએ એટલે A બરાબર 3 એટલે આપણને A મળી ગયા અને D મળી ગયા. અહીં A બરાબર 3 અને D બરાબર 1. હવે આપણે શું મેળવવાનું કે ભાઈ સમાંતર શ્રેણી મેળવવાની છે. તો એનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ A વત્તા D, A વત્તા 2D, A વત્તા 3D ડોટ ડોટ ડોટ. તો અહીંયા આપણે A અને Dની કિંમતો મેળવી લીધી છે. તો એ આપણે વ્યાપક સ્વરૂપમાં મૂકીએ એટલે આપણને સમાંતર શ્રેણી મળશે. સમાંતર શ્રેણી 3, A બરાબર 3 એટલે સમાંતર શ્રેણીનું પહેલું A બરાબર 3, પછી A વત્તા D એટલે 3 વત્તા 1 એટલે 4. ત્યાર પછી A વત્તા 2D એટલે 3 વત્તા 2 એટલે 5, A વત્તા 3D એટલે 6. તો એ રીતે આપણને કઈ શ્રેણી મળી? સમાંતર શ્રેણી 3, 4, 5, 6, 7 એ આપણને મળી ગઈ. હવે આપણે જઈએ ઉદાહરણ 6 ઉપર. ઉદાહરણ 6માં આપણે ચપાસવાનું છે એટલે કે ચકાસો કે તંતો એક એ શ્રેણી 5, 11, 17, 23 નું કોઈ પદ છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે શ્રેણી લખી દઈએ જે આપેલી છે 5, 11, 17, 23. હવે આ સંખ્યાઓની યાદી એટલે કે શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નહીં આપણને ખબર નથી. તો આપણે શું કરવું પડે? સૌથી પહેલાં તો તપાસી લઈએ કે શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો આપણે એનમાં પદનું સૂત્ર મૂકી શકીએ. શ્રેણી 5, 11, 17, 23 ડોટ ડોટ ડોટ. ક્રમિક પદોનો તફાવત લઈએ. A1 બરાબર 5, A2 બરાબર 11, A3 બરાબર 17, A4 બરાબર 23. A2 માઇનસ A1 બરાબર 6 આવ્યા. A3 માઇનસ A2 બરાબર પણ 6 આવે. તમે ગણતરી જોઈ શકો. A4 માઇનસ A3 બરાબર પણ 6 આવ્યા. એટલે કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન. દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોય. શ્રેણી સમાંતર શ્રેણી થઈ ગઈ. હવે શ્રેણી સમાંતર શ્રેણી થઈ ગઈ તો એના માટે આપણે પ્રથમ પર A બરાબર 5 અને સામાન્ય તફાવત D બરાબર 6 જોઈને જ અંદાજ આવી જાય કે ભાઈ અહીં A બરાબર 5 અને D બરાબર 6. હવે આપણે ચેક કરવાનું છે કે ભાઈ સંતો એક એ સંખ્યાઓની યાદી એટલે કે શ્રેણીનું કોઈ પદ છે કે નહીં. તો આપણે AN બરાબર તંતો 1 રહીએ બરાબર. આગળ જોઈ ગયા એ રીતે. તો ધારો કે એનનું પર AN બરાબર તંતો 1 એવું આપણે સમજી રહીએ અને ત્યારબાદ ગણતરી કરીએ. AN બરાબર A વત્તા N માઇનસ 1 ઇન્ટુ D. તો એમાં AN બરાબર તંતો 1 આપણે લખી દીધા. હવે A બરાબર અહીંયા 5 અને D બરાબર 6. તો આપણે એનની કિંમત મેળવવાની છે. તો એનની કિંમત ધન પૂર્ણાંક હશે તો એનો મતલબ એવો થાય કે તંતો 1 એ પેલું સંખ્યાઓની યાદી મતલબ કે શ્રેણીનું કોઈ પદ છે. અને તો એની કિંમત અપૂર્ણાંક માટે તો તંતો 1 એ કોઈ પણ શ્રેણી તંતો 1 જેવું કોઈ પદ છે જ નહીં શ્રેણીમાં. એનો મતલબ એવો થાય. પરંતુ આપણે પહેલાં ગણતરી કરીને ચેક કરીએ. તો N બરાબર A વત્તા N ઓછા 1 ઇન્ટુ D. તો આપણે આ સૂત્રમાં બધી કિંમતો મૂકીને આગળ ગણતરી કરીએ છીએ. એટલે આપણને N બરાબર 151/3 એટલે આ કઈ કિંમત મળી? અપૂર્ણાંક. એટલે કે ત્રણ પૂર્ણાંક સંખ્યા 1, 2, 3 એવો જવાબ આપણને મળતો નથી. 151/3 એટલે આપણને પોઈન્ટમાં જવાબ મળે એટલે અપૂર્ણાંક. એટલે હવે આપણે અહીંયા લખીએ કે સમાંતર શ્રેણીમાં N ત્રણ પૂર્ણાંક સંખ્યા હોય પરંતુ અહીં N ત્રણ પૂર્ણાંક સંખ્યા નથી. તો ત્રણ પૂર્ણાંક સંખ્યા માની કે 50 જવાબ આવો તો આપણે એમ લખો કે 50મું પદ સંતો 1 છે. તો N બરાબર આપણને 55 મળ્યા હોત. એટલે કોઈ પણ આવી ત્રણ પૂર્ણાંક સંખ્યા મળી તો આપણે લખી શકો કે ભાઈ શ્રેણીનું કોઈ પણ સંતો 1 છે.
એન બરાબર 52 મળ્યા તો 52 ઉપર 301 છે. 53 મળ્યા તો 53 ઉપર 301 છે. તો અહીંયા એનની કિંમત 3 પૂર્ણાંક સંખ્યા મળતી નથી. તો આપણે એવું કહી શકીએ કે આપણે જે વિચાર્યું હતું કે એનમું પદ એન બરાબર 301 એ ખોટું છે. એટલે કે કોઈ પણ પદ આપણે 301 મળતું નથી. આપણી ધારણા ખોટી છે. આપણે ધાર્યું કે એનમું પદ એન બરાબર 301. હવે તો એન બરાબર તો કોઈ પણ કિંમત હોય, પણ એનની કિંમત અપૂર્ણાંક મળે. એટલે કે આપણી ધારણા ખોટી, એન બરાબર 301 નથી. એટલે કે શ્રેણીનું કોઈ પણ પદ એ 301 નથી.